ભરૂચ નર્મદા મૈયા નદીના કિનારે એક સાયકલિસ્ટ દીપક પ્રધાન ઓડિશાથી આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। દીપક પ્રધાન કે જેઓ એક સાડીની દુકાનમાં કામ કરે છે અને આ 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા સાયકલ કરવા માટે એમણે એમની દુકાનમાંથી 3 મહિનાની રજા લીધી અને પ્રવાસે નીકળ્યા છે। અત્યાર સુધીમાં દીપકભાઈએ 3200 કિલોમીટરની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે અને આખો ભારત લગભગ 7000 કિમી ફરી અને તેઓ આ સાયકલ યાત્રા દરમિયાન જે પણ યુવાઓ તેમને મળે છે તેમને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો અને વધુમાં વધુ ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપવું એના પ્રત્યે જાગૃતિ ફેલાવે છે। ભરૂચના શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત દરમિયાન દીપકભાઈએ જણાવ્યું કે તેઓ ચારધામ અને 12 જ્યોતિર્લિંગની પોતાની આ યાત્રા દરમિયાન આપણા ભારત દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને વધુમાં વધુ યુવાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે એ માટે એ લોકોને જાગૃત કરે છે। અઝહર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। નમસ્તે ભરૂચ। આજે હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ બીજા એક સાયકલિસ્ટ દીપકભાઈ પ્રધાનને લઈને આવી છું। દીપકભાઈ આપણા ભરૂચમાં કટક ઓડિશાથી આવ્યા છે અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ થઈને ગુજરાતમાં આવી ચૂક્યા છે। લગભગ 3000 કિલોમીટરની સાયકલિંગ કરીને 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરવા નીકળ્યા છે। તો દીપકભાઈને આપણે પૂછીએ કે આ यात्रा एमनो उद्देश्य शू है। हाँ जी दीपक भाई बताइए। नमस्ते, मैं दीपक प्रधान फ्रॉम कटक उड़ीसा। चारों धाम 12 ज्योतिर्लिंग दर्शन के लिए मैं आज 1.5 महीना हो गया निकलते हुए, और 1.5 महीने में मैं जहाँ भी दर्शन के लिए निकलता हूँ, जहाँ भी पहुँचता हूँ, बस देश की शांति और समृद्धि के लिए प्रार्थना करता हूँ। और सबसे मेन जरूरी जो है आपका फिजिकल फिटनेस, जो कि हर कोई इग्नोर करता है उसको, उसके लिए हर किसी को प्रेरित करता हूँ। और सबसे कहीं ज़्यादा स्टेट ढूंढ चुका हूँ मैं अभी, लेकिन गुजरात में जो रिस्पॉन्स मुझे मिला बहुत अच्छा लगा है सच में। थैंक यू दीपक जी, आपका भरूच में स्वागत है। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।